Hello students, Namaste everyone. Today I am going to start new unit, second unit, that is transmission media, multiplexing, switching concept and network devices. These all things are covered in this unit. Okay, so first of all I am going to start with transmission media. Okay, transmission media, definition of transmission media and types of transmission media. This is frequently asked question in exam. Okay, so be careful and prepare it very well. Okay, so let's start with definition of transmission media. What is that? First one is transmission media, that means the media through which the data carry from one computer to another computer or data carry from one network to another network. Okay, so that is a transmission media. So that first one is the definition of transmission media is the communication channel that carries the information from sender to receiver. One computer to another computer, that is one will be sender and another will receiver. Okay, so sender to receiver is data can transmit through which medium, that is transmission media. Okay, that is communication channel. Data is transmitted through the electromagnetic signal. Data છે એ ટ્રાન્સમિટ થાય છે. આપણે એ વસ્તુ પણ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં જ્યારે ડેટા જે ચેનલ થ્રુ પાસ થાય છે એ ચેનલને ટ્રાન્સમિશન મીડિયા કહે છે અને એમાં જે ડેટા પાસ થાય છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ થ્રુ ટ્રાન્સમિટ થાય છે. The main functionality of transmission media is to carry the information in the form of bits through LAN. લોકલ એરિયા નેટવર્કમાં ટ્રાન્સમિશન મીડિયાનો સૌથી વધારે યુઝ થાય છે. ઓકે, અને એ મીડિયાની અંદર ડેટા જે છે એ બિટ્સના ફોર્મમાં, પેકેટ્સના ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે, જે આપણે OSI લેયરમાં જોયું હતું. અને આમ બી આપણે જ્યારે નેટવર્કિંગ કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ જોયું હતું કે નેટવર્કિંગમાં ક્યારેય પણ ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય છે ત્યારે એ પહેલાં બંચ એક ગ્રુપ બનાવે છે, બંચ બનાવે છે, એને આપણે પેકેટ કહીએ છીએ અને પેકેટ છે એ બંચ ઓફ બિટ્સ છે અને જે બિટ્સને ટ્રાન્સમિટ કરે છે. સો ધ ફંક્શનાલિટી ઓફ ધીસ media is to carry that bit packets from one computer sender to receiver. It is a physical path between transmitter and receiver in data communication. Okay, physical path, data communication માટે physical path provide છે એ transmission media through મળે છે. In copper based network, bit in the form of electrical signal, and in fiber based network, the bit in the form of light pulses. Okay, so તે ટ્રાન્સમિશન મીડિયામાં પણ અલગ અલગ ટાઈપ છે. અગર જે ટ્રાન્સમિશન મીડિયામાં ફિઝિકલ કનેક્શન કોપર વાયર થ્રુ થાય છે તો એ ડેટા છે ઇલેક્ટ્રિકલ સિગ્નલથી પાસ થશે. પણ જો ડેટા ફાઇબરનો બનેલો છે, એટલે કે મીડિયમ છે એ ફાઇબરનું છે, તો ડેટા જે છે એ લાઇટ પલ્સીસના ફોર્મમાં ટ્રાન્સમિટ, એક પેકેટ જે છે એ લાઇટ પલ્સીસના ફોર્મથી ટ્રાન્સમિટ થશે. Now next one, in OSI કેબલ રેફરન્સ મોડેલ OSI ફેઝ, આપણને ખબર છે કે OSIમાં 7 ફેઝિસ છે. તો એ OSI ફેઝ, કારણ કે નેટવર્ક છે એ OSI મોડેલ થ્રુ જ એસ્ટાબ્લિશ થયેલું હશે, તો એ OSI મોડેલમાં ટ્રાન્સમિશન મીડિયા છે કયા લેયર સાથે કનેક્ટેડ હોય છે? તો ટ્રાન્સમિશન મીડિયા જે છે એ લેયર 1ને સપોર્ટ કરે છે, એન્ડ દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી, દેટ્સ વાય ટ્રાન્સમિશન મીડિયા ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ લેયર 1 કમ્પોનન્ટ. લેયર 1ના કમ્પોનન્ટ તરીકે પણ ટ્રાન્સમિશન મીડિયા ઓળખાય છે. ધ ઇલેક્ટ્રિક સિગ્નલ કેન બી સેન્ડ થ્રુ ધ કોપર વાયર, ફાઇબર ઓપ્ટિક, એટમોસ્ફિયર, વોટર એન્ડ વેક્યુમ. ઇલેક્ટ્રિક સિગ્નલ આ કોઈ પણ એક કમ્યુનિકેશન ચેનલ થ્રુ પાસ થાય છે. ચેનલ છે કોપર વાયરનું હોય, ફાઇબર ઓપ્ટિકનું હોય, થ્રુ વાઈફાઈ તો એટમોસ્ફિયરમાં હોય. ઓકે, વોટર, અંડર વોટર કાંઈ પણ કનેક્શન હોય, કારણ કે હવે તો અંડર વોટર પણ કનેક્શન છે, બને જ છે, રાઈટ. અંડર વોટર આખું એક સિટી બને છે તો અંડર વોટર કનેક્શન પણ બની જ શકે છે. ઓકે, અને વેક્યુમ ટ્યુબમાંથી પણ પાસ થઈ શકે મીડિયા. તો એ વસ્તુ જે છે એ ટ્રાન્સમિશન મીડિયા બધામાં સપોર્ટ કરે છે. ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ
quality of data transmission are determined by the characteristics of medium and signal. કઈ ટાઈપનું સિગ્નલ છે ને કઈ ટાઈપનું મીડિયમ છે એના ઉપર આખી મીડિયાની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ડિપેન્ડ છે. જો સિગ્નલ ઇલેક્ટ્રિક છે, કોપર વાયર છે તો વાયર્ડ કનેક્શન છે. ઓકે, જેન સિગ્નલ જે છે એ ઓપ્ટિકલ છે અને મીડિયા ફાઇબરનું છે તો એ ફાઇબર ઓપ્ટિક્સ જે છે તો ડેટા છે લાઇટ વેવથી પાસ થશે, રાઈટ. અને અંડર વોટરમાં પણ લાઇટ વેવથી પાસ થશે, વેક્યુમમાં પણ લાઇટ વેવ. અત્યારે નાવડેઝ કોપર વાયર કરતાં લાઇટ વેવ પલ્સીસથી ડેટા ટ્રાન્સમિટ જે ચેનલ જે છે એ મીડિયમ જે છે એ વધારે યુઝફુલ છે. એટલે કે મીડિયમ જે છે એ પલ્સીસ, લાઇટ પલ્સીસ એન્ડ સિગ્નલ જે છે એ લાઇટ સિગ્નલથી પાસ થાય છે. ટ્રાન્સમિશન મીડિયા ઇઝ અવેલેબલ ઇન ધ લોએસ્ટ લેયર ઓફ OSI રેફરન્સ મોડલ, દેટ ઇઝ ફિઝિકલ લેયર. ઓકે, ટ્રાન્સમિશન મીડિયા જે છે એ સૌથી લોએસ્ટ લેયર, લેયર 1 લેયર, દેટ ઇઝ કોલ્ડ ફિઝિકલ લેયર. સો ટ્રાન્સમિશન મીડિયા ઇઝ કનેક્ટેડ વિથ ફિઝિકલ લેયર. ઓકે, ફિઝિકલ લેયર થ્રુ રેફરન્સ મોડલ થ્રુ પાસ થાય છે અને ત્યાંથી એ કનેક્ટેડ છે. દેટ ઇઝ વાય ટ્રાન્સમિશન મીડિયા ઇઝ ઓલ્સો કોલ્ડ અ લેયર 1 કમ્પોનન્ટ. Okay, now let's take types of transmission media. There are the hierarchical diagram of transmission media. So transmission media first of all divided in two parts: guided media, unguided media. Guided media is also called wired media and unguided is wireless media. Guided media is also divided in three parts, three types: coaxial cable, fiber optics and twisted pair. Coaxial cable is again divided baseband and broadband. Twisted pair is divided into unshielded and shielded. Okay, and unguided wireless communication, wireless transmission media is radio wave, microwave and infrared. Okay, so these are the hierarchical whole types of transmission media. Today in this session I am going to explain you only the guided media and its type. Okay, so let's start with guided media. What is guided media? Guided media is defined as the physical medium through which the signal are transmitted. Physically data એટલે wired connection કે છે એને, એટલે કે data are transmitted through physical medium, connection through physically data transmit થશે. Okay, and it is also known as bounded media or it is also known as wired media કારણ કે વાયરમાંથી ડેટા ટ્રાન્સમિટ થાય છે. Guided media is subdivided in three types, that is coaxial cable, twisted pair and fiber optics. So first of all let's see coaxial cable. Coaxial cable has central copper conductor surrounded by insulating layer. આ તમને ફિગર જે બતાવી છે એ કોએક્શિયલ કેબલની ફિગર છે. ઓકે, એ કોએક્શિયલ કેબલ જે છે એ કોએક્શિયલ કેબલમાં ડેટા જે છે એ આખો કેબલ છે એ ત્રણ પાર્ટમાં, ત્રણ લેયર છે. એ લેયર્સ એમાં સૌથી પહેલાં બહારનું તમને આ લેયર દેખાશે, રાઈટ. એ લેયર જે છે એ પ્લાસ્ટિક જેકેટ છે, પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું છે અને એ જ આપણને દેખાશે, અંદરનું આપણને ખબર નથી હોતી. એની નીચેનું એક લેયર, રાઈટ, એ મેટાલિક લેયર છે, મેટાલિક શિલ્ડ કહેવાય છે, રાઈટ. પછી એની નીચેનું જે છે એ આ કોપરનું હોય છે, એની નીચે આ PTEF ડાઇલેક્ટ્રિક મટીરિયલનું એક રોડ હોય છે અને એમાં વચ્ચે આ એક કોર હોય છે, એ કોપરનો, પ્યોર કોપરનો કોર હોય છે, રાઈટ. તો તમે એવી ટાઈપના કેબલ છે ઘણી વખત ત્યાં ટીવી કેબલમાં કે એમાં જોયા હોય કે જ્યાં ટીવીમાં આપણે કેબલ કનેક્શન્સ જે આપે છે એન્ટેના થ્રુ, જે ટીવીમાં પાછળ જે આપતા હોય છે એ કનેક્શન તમે બ્લેક વાયર જોયો જ હશે કે એકદમ જાડો હોય છે, જલ્દીથી વળી શકે એવો નથી હોતો. તો એ જે છે એ કોએક્શિયલ કેબલ છે. ઓકે, સો કોએક્શિયલ કેબલ હેઝ અ સેન્ટ્રલ કોપર કંડક્ટર. આ કોપર કંડક્ટર આ પ્યોર કોપરનું છે, રાઈટ. સરાઉન્ડેડ એની આજુબાજુ કોટિંગ કરેલું હોય છે, ઇન્સ્યુલેટિંગ એટલે કોપરને લીધે હીટ જનરેટ થાય તો આજુબાજુનો એરિયા છે એમાં હીટ કે ઇફેક્ટ ન થાય અને બહારના એટમોસ્ફિયરની ઇફેક્ટ ન થાય એટલા માટે કન્ડક્ટિંગ શિલ્ડ, પછી એની ઉપર એક વધારાનું હજુ એક શિલ્ડ પ્લાસ્ટિક કરેલું હોય છે અને આઉટર ઇઝ પ્લાસ્ટિક શેલ્ફ. અને સૌથી આગળ બહાર છે પ્લાસ્ટિકનું કે ડેટા છે એ એમાંથી જે વેવ્સ જાય છે બહાર જલ્દીથી નીકળે નહીં.
Thus there are three insulating layer of the inner copper cable. એક ઇનર આ કોપર કેબલ છે, 1, 2 અને 3 આ ત્રણ ઇન્સ્યુલેટિંગ લેયર છે એ કોપરને કનેક્ટ કરેલા હોય છે, રાઈટ. કેબલ ટીવી એન્ડ એનાલોગ ટેલિવિઝન્સ મેઇનલી યુઝ કોએક્શિયલ કેબલ. ઓકે, આ બધામાં ટીવીમાં જે વાયર આપણને આપે છે કોઈ પણ ચેનલનો, ટાટા સ્કાયનો હોય કે GTPLનો હોય કે એ કનેક્શન તમારા ઘર સુધી ટીવીને જે પહોંચાડે છે એ કેબલ જે છે એ કોએક્શિયલ કેબલનો હોય છે. ઓકે, સો દેટ ઇઝ then next one, the most widely used type of coaxial cable. coaxial કેબલમાં જે યુઝ થાય છે એ બે ટાઈપના કેબલ છે, એમાં RG59 and RG6. RGનો મિનિંગ થશે રેડિયો ગાઈડ. ઓકે, RG59 હેઝ લેસર shielding and is suitable for short cable length and cable TV connection. RJ59 છે શોર્ટ કેબલ, કેબલની લેન્થ બહુ લાંબી ન હોય, એટલે શું થશે કે તમારા ઘરના ઉપરના ટેરેસ ઉપરથી જે નીચે જશે એના વાયર માટે એ RJ59 યુઝ થશે. અને લોંગર ડિસ્ટન્સ ઉપર એટલે કે GTPLનું કનેક્શન જે મેઇન તમારા સોસાયટીનું મેઇન કનેક્શન છે ત્યાંથી તમારા ઘર સુધી જે પહોંચે છે એ RG6 connection used થાય. RG6 has better insulating than RG59 and is used for satellite TV, digital signal transmission for better strength and long distance. Long distance માટે RG6 નો use થશે. Okay, then next one, there are two types of coaxial cable, baseband transmission and broadband transmission. Baseband transmission is the process of transmitting a single signal at high speed. એક જ સિગ્નલ હાઈ સ્પીડમાં મોકલવાનું હોય તો એ બેઝબેન્ડ છે, જ્યારે બ્રોડબેન્ડ છે એ મલ્ટિપલ સિગ્નલ જે મોકલવાના છે અને એ સાયમલ્ટેનિયસલી એક પછી એક મોકલવાના જ હોય ત્યારે બ્રોડબેન્ડ ટ્રાન્સમિશનનો યુઝ થાય છે. ટીવી ચેનલમાં આપણે અત્યારે ઘણા બધા ચેનલ્સ આપણે લઈએ છીએ, દેટ ઇઝ વાય આપણે બ્રોડબેન્ડ ટ્રાન્સમિશનનો કોએક્શિયલ કેબલ વિથ બ્રોડબેન્ડ ટ્રાન્સમિશનનો યુઝ કરીએ છીએ, કારણ કે આપણે એક જ કેબલમાંથી બધા જ ચેનલના પ્રોગ્રામ્સ જોઈએ છીએ. દેટ્સ વાય ઇટ્સ બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન. ઓકે, સિંગલ એક જ સિગ્નલ મળતા હોય તો એ સિગ્નલ છે એ બેઝબેન્ડ ટ્રાન્સમિશન હોઈ શકે. ઓકે, જ્યારે એક સિગ્નલ માટે તો પહેલાં જ પોસિબલ છે ત્યાર માટે, પણ જે કોઈ એક નેટવર્ક છે જે એક જ થ્રુ જતું હોય તો એ સિંગલ ચેનલ જ હોય ને સિંગલ સિગ્નલ જ હોય તો ત્યાં બેઝબેન્ડ ટ્રાન્સમિશનનો યુઝ થાય. પણ જનરલી નાવડેઝ બ્રોડબેન્ડ એક કરતાં વધારે ચેનલ એક જ કેબલમાંથી જતા જ હોય છે, એટલે બ્રોડબેન્ડ ટ્રાન્સમિશનનો જ આપણે સૌથી વધારે યુઝ કરીએ છીએ. Okay, now next one, what are the advantages and disadvantages? The data can be transmitted at high speed with coaxial cable. It has better shielding as compared to a twisted pair cable. એમાં shielding એટલે insulating shield વધારે છે and provide higher bandwidth. bandwidth છે વધારે provide કરે છે. Disadvantages, more expensive compared to twisted pair. If any fault occur in cable causes the failure in entire network. કોઈ એક કેબલમાં કાંઈ પણ ડિફોલ્ટ આવે છે તો આખું કેબલ કનેક્શન છે ફોલ્ટ થઈ જાય છે, તમે એને ફોલ્ટ છે જલ્દીથી ફાઇન્ડ નથી કરી શકતા અને નેટવર્ક છે એ બંધ થઈ જશે. ઓકે, સો ધીસ વન ઇઝ ઓલ અબાઉટ કોએક્શિયલ કેબલ. નાઉ નેક્સ્ટ વન ઇઝ ટ્વિસ્ટેડ પેર. Twisted pair is again a physical media made up of pair of cable twisted with each other. તમને ફિગરમાં જ બતાવી છે, બે કેબલ હશે અને બે કેબલ છે એકબીજા ઉપર ટ્વિસ્ટ કરેલા હોય એવી રીતે પેર કરેલી હોય છે. ટ્વિસ્ટેડ પેર કેબલ હેઝ બીન અરાઉન્ડ ફોર લોંગ ટાઈમ, ઘણા લાંબા સમય સુધી અને લોંગ ડિસ્ટન્સ સુધી ટ્વિસ્ટેડ પેરમાં ડેટા મોકલી શકાય છે. દે આર મેઇનલી ઇન્વેન્ટેડ ફોર વોઇસ ટ્રાન્સમિશન. ટ્વિસ્ટેડ પેર છે એ વોઇસ ટ્રાન્સમિશન માટે જ વધારે યુઝ થાય છે અને એના માટે જ એનું ઇન્વેન્ટ કરવામાં આવ્યું છે, એનું યુઝ કરવામાં આવે છે. ટ્વિસ્ટેડ પેર ઇઝ વાઇડલી યુઝડ મીડિયમ ઇન નેટવર્કિંગમાં સૌથી વધારે ટ્વિસ્ટેડ પેરનો યુઝ થાય છે. આ તમને ફિગર આપી છે ટ્વિસ્ટેડ પેરમાં, રાઈટ. એ ફિગરની અંદર ડેટા જે છે એ બે વાયર છે, એ બે વાયર અહીંયા કનેક્ટેડ, એક વાયર આ છે અને બીજો વાયર એની ઉપર આમ ટ્વિસ્ટ કરેલો છે અને એમાંથી એક કેબલ નીકળે છે. એ કેબલ છે એ
કોપરનો કેબલ છે. ઓકે, પણ એ બેન્ડ થઈ શકે એવો પતલો કેબલ છે, એટલે એ બેન્ડ થઈ શકે છે. અને આ જે આખો ટ્વિસ્ટ કરેલો વાયર છે એની ઉપર આ એક જેકેટ છે, એ જેકેટ ટ્વિસ્ટ કરેલું હોય છે. પહેલાંમાં કોએક્શિયલ કેબલમાં 3 જેકેટ, 3 ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઉપર શિલ્ડ કરેલા છે, જ્યારે આની અંદર 2 જ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ થશે. એક તો આ ટ્વિસ્ટેડ પેર જે છે, આ બ્લુ કલર જે છે એની ઉપર એક કોટિંગ કરેલું છે બ્લુ કલરનું પ્લાસ્ટિકનું, અને પિંક કલરનું પ્લાસ્ટિકનું, આ રીતે કોટિંગ કરેલું છે, રાઈટ. અને એ બે ટ્વિસ્ટ થઈ ગયા પછી એની ઉપર એક જેકેટ છે, એટલે 2 જ કોટિંગ ઇન્સ્યુલેટિંગનું આવશે. ધેટ ઇઝ વાય ટ્વિસ્ટેડ પેર ઇઝ insulated compared to more insulated as compared to coaxial cable. Coaxial cable કરતાં આ એટલું બધું હાઈ નથી, ઇન્ટરફિયરન્સ આમાં વધારે હોઈ શકે, રાઈટ. તો ધેન નેક્સ્ટ વન, twisted pair cable is also installation is easy and lightweight cable. Lightweight cable છે કારણ કે કોપર જે છે એ પતલો વાયર યુઝ થાય છે, જ્યારે કોએક્શિયલ કેબલમાં કોપર જે છે એ થીક વાયર યુઝ થાય છે, જાડો વાયર યુઝ થાય છે, એટલે એ થોડાક વજનમાં વધારે હોય છે, જ્યારે ટ્વિસ્ટેડ પેર છે એ હળવા હોય છે. ધ ફ્રીક્વન્સી રેન્જ ઓફ ટ્વિસ્ટેડ પેર કેબલ ઇઝ 0 to 3.5 કિલોહર્ટ્ઝ. આટલી ફ્રીક્વન્સી એ મેચ કરી શકે છે, એટલે વોઇસ ડેટા એમાં ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકે છે. ટ્વિસ્ટેડ પેર કન્સિસ્ટ ઓફ 2 ઇન્સ્યુલેટેડ કોપર વાયર અરેન્જડ ઇન અ રેગ્યુલર સ્પાઇરલ પેટર્ન. 2 વાયર છે એને સ્પાઇરલ પેટર્ન, એને સ્પાઇરલ પેટર્ન કહેવાય. આ સ્પાઇરલ છે, રાઈટ, આ સ્પાઇરલ પેટર્ન છે, આને સ્પાઇરલ પેટર્ન કહેવાય. એ પેટર્નમાં બે વાયર છે ટ્વિસ્ટ થયેલા હોય ત્યારે સ્પાઇરલ પેટર્ન બને છે. ઓકે, તો એ વસ્તુ સાથે એને the degree of reduction in noise interference is determined by the number of turn per foot. ઓકે, રિડક્શન નોઇઝ ઇન્ટરફિયર. ટ્વિસ્ટેડ પેર શું કામ એને વોઇસ ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે, એનું એક કારણ છે કે જેટલા ટ્વિસ્ટ થયેલા હશે એટલામાંથી બાજુ બહારનો જે નોઇઝ જે છે એમાં ઇન્ટરફિયરન્સનું ઓછો આવશે, એટલે તમને સામે સેન્ડર અને રિસીવરનો વોઇસ છે એ ક્લિયર સંભળાય, એટલા માટે ટ્વિસ્ટેડ પેરનો યુઝ થાય છે. તો જેમ વધારે ટ્વિસ્ટ હશે એમ વધારે નોઇઝ ઇન્ટરફિયરન્સ છે એ ઓછું થશે. ઓકે, ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ ટર્ન પર ફૂટ ડિક્રીઝિસ નોઇઝ ઇન્ટરફિયરન્સ. આ જે પોઈન્ટ આપ્યું છે, જેમ ટર્ન વધતા જાય એટલે કે સ્પાઇરલ જે છે એમ વડ જેમ વધતા જાય એમ નોઇઝ ઇન્ટરફિયરન્સ છે એ વચ્ચે બીજી ચેનલના નોઇઝ એની અંદર આવવાના ચાન્સીસ ઘટતા જાય, બહુ ઓછા રહે. ઓકે, then next one, twisted pair છે again divided into 2 part, unshielded twisted pair and shielded twisted pair. Unshielded twisted pair is also called UTP, short form UTP. Cable has 4 pair of copper wire that are present inside the plastic shield. અહીંયા તમને ફિગર બતાવી છે, રાઈટ. અનશિલ્ડેડ છે એ એક જ કેબલ જે છે, આ એક કેબલ આવે છે તમારે, એમાંથી આ 4 પેર આવે છે, ચારે અલગ અલગ કલરના છે, એ 4 પેર ઓફ કોપર ટ્વિસ્ટેડ વાયર, એટલે એક એનો વ્હાઇટ ફિક્સ હશે અને એની સાથે બીજો વાયર, એટલે એક અર્થિંગનો વાયર અને બીજો વાયર છે એમાંથી ડેટા પાસ થશે, રાઈટ. ધીઝ વાયર્સ આર ટ્વિસ્ટેડ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ઇન્ટરફિયરન્સમાં પ્રોટેક્ટ કરવા માટે આ 4 અલગ અલગ વાયર છે એ આપેલા છે. ધ ઓનલી પ્રોટેક્શન અવેલેબલ ફોર યુટીપી કેબલ ઇઝ પ્લાસ્ટિક શેલ that is thin in size. આ પ્લાસ્ટિક શેલ જે વ્હાઇટ કલરનું તમને દેખાય છે, આ એક જ જે છે જે ઇન્સ્યુલેટિંગ છે અને એ પ્રોટેક્શન માટે છે, બાકી તો વાયર ખુલ્લો જ છે. ઓકે, તો એ વાયર ત્યાં તમે યુઝ કરી શકો છો. ઓકે, so that is a twisted pair cable. Okay, then next one, that is twisted pair cable has categories, 3 categories, and twisted pair cable is also used in telecommunication. વોઇસ ટ્રાન્સમિશન માટે જ ટ્વિસ્ટેડ પેર યુઝ થાય છે, રાઈટ. એન્ડ અનશિલ્ડેડ યુટીપી છે એ ટેલિકોમ્યુનિકેશનમાં યુઝ થાય છે. એમાં કેટેગરી વાઇઝ ટ્વિસ્ટેડ યુટીપી યુઝ થાય છે. કેટેગરી 1 ઇઝ યુઝ ફોર ટેલિફોન લાઇન દેટ હેવ લો સ્પીડ ડેટા. જો તમારે ડેટા બહુ સ્પીડમાં નથી આવતું, કારણ કે ટેલિફોન લાઇન થ્રુ આપણે ઇન્ટરનેટ પણ લઈએ છીએ, તો ઇન્ટરનેટની સ્પીડ તમે કઈ ચૂઝ કરો છો એ પ્રમાણે કેટેગરી વાઇઝ તમને વાયર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કેટેગરી 1 છે એ લો સ્પીડ ડેટા માટે, કેટેગરી 2 છે એ 4 Mbps ની સ્પીડ માટે, કેટેગરી 3 છે એ 16 Mbps
સ્પીડ માટે, કેટેગરી 4 છે એ અપ ટુ 20 Mbps સ્પીડ માટે અને લોંગ ડિસ્ટન્સ માટે, એન્ડ કેટેગરી 5 જે છે એ 200 Mbps માટે. એટલે તમે ટેલિફોન લાઇન થ્રુ ઇન્ટરનેટ કનેક્ટ કરો છો તો એમાં કઈ સ્પીડ, કઈ ડેટા પેકેટ યુઝ કરો છો, રાઈટ, તો એ પેકેટ સાથે ડેટા તમે યુઝ કરવા માટે ચૂઝ કરો છો, એના ઉપરથી તમને કેટેગરી ટ્વિસ્ટેડ પેર કેટેગરી છે એ ચૂઝ કરવાની એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, સો ધીસ ઓલ આર કેટેગરી 5 સુધી આવે છે, એનાથી વધારે કેટેગરીઝના યુટીપી કેબલ આવતા નથી. Okay, then advantages, disadvantages of UTP. UTP is cheaper. UTP કેબલ છે એ ચીપ હોય છે, લાઇટ વેઇટ છે એન્ડ ફ્લેક્સિબલ છે. તમે એને ગમે એટલે જ આપણે એને ફ્લેક્સિબલ છે એટલે જ આપણે એને વધારે ટર્ન્સ આપી શકીએ છીએ, ટ્વિસ્ટ કરી શકીએ છીએ. ઇન્સ્ટોલેશન ઓફ યુટીપી ઇઝ ઇઝી, ઇન્સ્ટોલેશન ઇઝી છે એન્ડ યુઝડ હાઈ સ્પીડ લેન, અને સ્પીડ પણ તમને સારી એવી આપે છે. ધ ડિસએડવાન્ટેજીસ ઇઝ ધીસ કેબલ કેન ઓનલી બી યુઝડ ફોર શોર્ટ ડિસ્ટન્સ બીકોઝ ઓફ ધ અટેન્યુએશન. અટેન્યુએશન શોર્ટ ડિસ્ટન્સ માટે, અટેન્યુએશન ધેટ મીન્સ કે એટલું ડિસ્ટન્સ સુધી તમારો ડેટા એક વખત ટ્રાન્સમિટ થઈ ગયા પછી અમુક ડિસ્ટન્સથી એ ડેટાનો જે સ્ટ્રેન્થ છે એ વીક પડી જાય છે, દેટ ઇઝ કોલ્ડ ધ અટેન્યુએશન. તો જે ડિસ્ટન્સ સુધી એનો સ્ટ્રેન્થ છે એ એઝ ઇટ ઇઝ રહે છે, તો એ અટેન્યુએશન જે છે એ ત્યાં સુધી તમે ડેટા મોકલી શકો છો. સપોઝ કે એ ડેટા જે છે એ 100 મીટર સુધી જ ડેટા પ્રોપર જઈ શકે, 100 મીટર પછી સિગ્નલ છે એ વીક પડી જતા હોય તો ધેટ ઇઝ કોલ્ડ અટેન્યુએશન. જે સિગ્નલ જે સ્ટ્રેન્થ સુધી એક સરખા સ્ટ્રેન્થ સાથે પહોંચી શકે છે તો એ અટેન્યુએશન છે. અટેન્યુએશન જ્યાં વીક પડે છે ત્યાંથી એ નવો ડેટા સ્ટ્રેન્થ જે છે વીક પડે છે તો ત્યાં તમારે એને ફરીથી રીટ્રાન્સમિટ કરવું પડે. એટલે જ આપણે ત્યાં જ્યાં જેટલા ડિસ્ટન્સથી અટેન્યુએશન વીક પડે ત્યાંથી આપણે એક નવો નેટવર્ક ડિવાઇસ મૂકવું પડે કે જે સિગ્નલને ફરીથી રીટ્રાન્સમિટ કરી શકે, તો અટેન્યુએશન પાછું એઝ ઇટ ઇઝ મેળવી શકાય, સ્ટ્રેન્થ આપણે એઝ ઇટ ઇઝ મેળવી શકાય. ઓકે, સો યુટીપી કેબલની અંદર અટેન્યુએશન લો છે એટલે એ બહુ લોંગ ડિસ્ટન્સ સુધી ન જઈ શકે. નાઉ સેકન્ડ વન ટાઈપ ઓફ ટ્વિસ્ટેડ પેર ઇઝ STP. STP is full form is shielded twisted pair, is widely used in high speed network. High speed network માટે STP નો યુઝ થાય. Major difference between UTP and STP is that STP make use of metallic shield to wrap the wire. આમાં એક મેટાલિક શિલ્ડ છે જે વાયરને રેપ કરવા માટે, અને એક વધારે ઇન્સ્યુલેટિંગ શિલ્ડ છે જેના વાયર રેપ થયેલો હોય છે. ધીસ મેટાલિક શિલ્ડ પ્રિવેન્ટ્સ ઇન્ટરફિયરન્સ ટુ અ બેટર એક્સટેન્ડ દેન યુટીપી. યુટીપીમાં ઇન્ટરફિયરન્સ જે છે એ આવે છે, અને અટેન્યુએશન વીક પડવાનું કારણે ઇન્ટરફિયરન્સ છે, એટલે એ ઇન્ટરફિયરન્સ આવે એટલે સ્ટ્રેન્થ એટેન્યુએશન છે એ વીક પડે છે. તો એસટીપીમાં એક મેટાલિક શિલ્ડ આપે છે, એનાથી અટેન્યુએશન વીક નહીં પડે, દેટ ઇઝ વાય એ સ્પીડ પણ એની હાઈ મળશે અને ડિસ્ટન્સ પણ વધારે મળશે. This STP cable come with numbering. The higher the numbering, better the interference prevention. નંબર જેમ હાયર એમ પ્રિવેન્શન પણ વધારે. એઝ એક્ઝામ્પલ, more computer network must go with category 3 or category 5, nothing less than this. 3 or 5 બેમાંથી એક જ કેટેગરીના એસટીપી યુઝ થાય છે, CAT 3 એન્ડ CAT 5. એને CAT 3 અને CAT 5 થી જ ઓળખાય છે. ઓકે, સો દેટ ઇઝ ધીસ આર ધ એસટીપી કેબલ. સી ધીસ વન ટ્વિસ્ટેડ પેર કેબલ તો આની અંદર છે જ, જે એસટીપીમાં હતા યુટીપીમાં હતા એ જ. ઓકે, એક કેબલ આ છે, 2, 3 ને 4, રાઈટ, એ 4 કેબલ છે. પણ અહીંયા જે આ વસ્તુ છે એ મેટાલિક ઇન્સ્યુલેટિંગ વધારાનું છે. યુટીપીમાં એ ઇન્સ્યુલેટિંગ નહોતું, ડાયરેક્ટ આ વ્હાઇટ ઇન્સ્યુલેશન જ હતું. રાઈટ, સી ધીસ ડાયાગ્રામેટિકલ ફિગર. યુટીપીની અંદર આ 1, 2, 3, 4 કેબલ અને ડાયરેક્ટ વ્હાઇટ કલરનું એની ઉપર કોટિંગ, રાઈટ. જ્યારે આ એસ નથી, એફ છે, અહીંયા એસટીપી, એફ નથી, એસ છે, એસટીપી, આ 4 કેબલ, એની ઉપર એક મેટાલિક કેબલનું કોટિંગ અને એની ઉપર વ્હાઇટ કેબલ કોટિંગ. ધીટ આર ધ મેજર ડિફરન્સ ઓફ યુટીપી એન્ડ એસટીપી. ઓકે, સો ધીસ વન ઇઝ difference between advantages and disadvantages of STP. The cost of shielded pair cable is not very high and not very low. એટલે
નોટ હાઈ નોટ લો એટલે કે અફોર્ડેબલ પ્રાઇસમાં એસટીપી તમે મળી શકે છે. ઇન્સ્ટોલેશન ઓફ એસટીપી ઇઝ ઇઝી લાઇક દેટ યુટીપીની જેમ જ ઇન્સ્ટોલેશન પણ ઇઝી જ છે. હાયર કેપેસિટી એઝ કમ્પેર ટુ યુટીપી, એક આ જ વસ્તુ છે જેના લીધે એસટીપી યુઝ થાય છે. આની કેપેસિટી વધારે છે યુટીપી કરતાં. હાયર એટેન્યુએશન હાઈ છે એટલે એની સિગ્નલ સ્ટ્રેન્થ છે વધારે હોય છે અને વધારે ડિસ્ટન્સ સુધી એ પહોંચી શકે છે. ઇટ ઇઝ શિલ્ડેડ દેટ પ્રોવાઈડ ધ હાયર ડેટા ટ્રાન્સમિશન રેટ, એક શિલ્ડ મેટેલિકનું છે, અટેન્યુએશન વધારે છે એટલે ડેટા સ્પીડમાં વધારે ટ્રાન્સમિટ કરી શકે છે. ડિસએડવાન્ટેજીસ ઇઝ મોર એક્સપેન્સિવ એઝ કમ્પેર ટુ યુટીપી એન્ડ કોએક્શિયલ કેબલ. એક્સપેન્સિવ હોય છે પણ એટલું એક્સપેન્સિવ નથી કે અફોર્ડ ના કરી શકાય, રાઈટ. એન્ડ હાયર અટેન્યુએશન રેટ, ઓકે, હાયર અટેન્યુએશન રેટ, એ રેટ છે એ વધારે છે, આમાં અટેન્યુએશન સિગ્નલનો સ્ટ્રેન્થ છે એ, અને પહેલાંમાં ડિસએડવાન્ટેજીસ એ રેટ વધી જાય છે, એના લીધે સિગ્નલ છે એ તમે અફોર્ડ ના કરી શકો એવું બની શકે. નાઉ નેક્સ્ટ વન ઇઝ ફાઇબર ઓપ્ટિક. Optical fiber is the third type of guided media, okay, wired connections. In optical fiber, data transmission is done with the light wave, okay. Optical fiber use light wave for transmission. Fiber optic cable is a cable that use electrical signal for communication. Signal electric છે પણ ડેટા કેરી કરશે લાઇટ, ઓકે. આપણને ખબર છે કે લાઇટ વેવ છે સૌથી હાઈએસ્ટ સ્પીડેસ્ટ વેવ છે. કોઈ પણ રેઝ છે, સૂર્યના કિરણો જે છે એ લાઇટ વેવ જ છે. એ આપણાથી કેટલો દૂર છે છતાં પણ વિધિન અ સેકન્ડમાં અહીંયા આપણા પૃથ્વી સુધી એ પહોંચી જાય છે. તો એ લાઇટનો યુઝ અહીંયા ફાઇબર ઓપ્ટિક્સમાં કરવામાં આવે છે. Fiber optic is a cable that holds the optical fiber coated in plastic that are used to send the data by pulses of light. ઓકે, ફાઇબર ઓપ્ટિક કેબલ્સમાં ડેટા જે છે એ લાઇટ પલ્સની સાથે કે મોકલવામાં આવે છે. દેટ મીન્સ કે ડેટા કેરી વિથ ધ લાઇટ પલ્સીસ. લાઇટ પલ્સીસ છે એ ડેટાને કેરી કરીને સેન્ડર ટુ રિસીવર લઈ જાય છે. ધ પ્લાસ્ટિક કોટિંગ પ્રોટેક્ટ્સ ધ ઓપ્ટિકલ ફાઇબર ફ્રોમ heat called electromagnetic interference from other type of wiring. એની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરેલું છે કે જેનાથી એ ફાઇબર ઓપ્ટિક કેબલ છે એને હીટની, ઠંડી, ગરમી કે ઇલેક્ટ્રિકલ સિગ્નલની કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ એટલે કેવા સિગ્નલ્સ કે જો તમારું નેટ ચાલુ છે, કોમ્પ્યુટર ચાલુ છે અને ફોન રિંગ થાય તો એ જે રિંગ આવે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલથી આવે છે. વાઇબ્રેશન આવે છે, તમારે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ આવે છે એની તમારે ઇફેક્ટ રિયલાઇઝ કરવી હોય તો તમારું રેડિયો ચાલુ હોય, ઘરમાં રેડિયો ડિવાઇસ છે એ ચાલુ હોય અને બાજુમાં ફોનની રિંગ વાગે તો તમારે જે રેડિયોમાં સોંગ્સ વાગતા હશે એ સોંગમાં તરત જ ઇફેક્ટ આવશે. જ્યાં સુધી રિંગ ટોન વાગશે ત્યાં સુધી સોંગમાં ઇફેક્ટ આવશે. એમાં બીજો વોઇસ છે એ એડ થઈ ગયો હોય અને ક્લિયર વોઇસ નહીં સંભળાય, આવું સંભળાશે. ધેટ ઇઝ બિકોઝ ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ એડેડ ટુ યોર રેડિયો ફ્રીક્વન્સી. તમારી જે રેડિયો ફ્રીક્વન્સી ઉપર સોંગ્સ વાગતા હતા એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ એડ થઈ ગયા છે. ધેટ ઇઝ વાય સોંગની વચ્ચે વચ્ચે તમને ડ્યુરેશન ઇન્ટરફિયરન્સ સંભળાય છે. ધેટ ઇઝ નોઇઝ ઇન્ટરફિયરન્સ, એને નોઇઝ ઇન્ટરફિયરન્સ કહેવાય. ઓકે, દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ આ. તમે ઘણી વખત રિયલાઇઝ કર્યું જ હશે. ઓકે, ન રિયલાઇઝ કર્યું હોય તો ટ્રાય કરી જોજો. ઓકે, ફાઇબર ઓપ્ટિક પ્રોવાઈડ ફાસ્ટર ડેટા ટ્રાન્સમિશન ધેન કોપર વાયર. ઇટ્સ ઓબ્વિયસ છે કે ફાઇબર ઓપ્ટિક્સ છે લાઇટ છે અને કોપર વાયર છે ઇલેક્ટ્રિક સિગ્નલ છે. ખાલી એક સિગ્નલ જ કેરી કરે છે, લાઇટ ઇલેક્ટ્રિક સિગ્નલ જ કેરી થાય છે. તો લાઇટનું સ્પીડ વધારે છે ઇલેક્ટ્રિક સિગ્નલ કરતાં. ધેટ ઇઝ વાય ફાઇબર ઓપ્ટિક છે એ સ્પીડ છે વધારે પ્રોવાઈડ કરશે. ક્રોસટોક, EMI એન્ડ એટેન્યુએશન આર નોટ ઇશ્યુ વિથ ઓપ્ટિકલ ફાઇબર. આ 3 બેઝિક નેટવર્કિંગની ટર્મ છે. ક્રોસટોક એટલે તમે 2 જણા વાત કરતા હોય એમાં ઘણી વખત તમને ત્રીજા કોઈનો અવાજ પણ સંભળાય. દેટ ઇઝ કોલ્ડ ક્રોસટોક. આ વસ્તુ આપણે આગળ ફરીથી આવવાની છે એટલે આપણે ત્યારે ડિટેલમાં જોશું, રાઈટ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ EMI, જે મેં તમને હમણાં વાત કરી, રેડિયો ચાલુ હોય અને ફોનની રિંગટોન વાગે અને ઇન્ટરફિયરન્સ આવે, દેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક
ઇન્ટરફિયરન્સ એન્ડ અટેન્યુએશન, એ પણ મેં હમણાં જ વાત કરી કે સિગ્નલની સ્ટ્રેન્થ જે છે અમુક ડિસ્ટન્સથી વીક પડી જાય, દેટ ઇઝ કોલ્ડ ધ અટેન્યુએશન. એટલે સિગ્નલ છે કેટલા ડિસ્ટન્સ સુધી એઝ ઇટ ઇઝ સ્ટ્રેન્થથી સાથે ડેટા કેરી કરી શકે છે, દેટ ઇઝ કોલ્ડ ધ અટેન્યુએશન. તો ફાઇબર ઓપ્ટિકમાં આ ત્રણમાંથી એક પણ વસ્તુ ઇફેક્ટ થતી નથી, એનો કોઈ ઇસ્યુ એમાં આવતો જ નથી, રાઈટ, બિકોઝ ઓફ ધ લાઇટ વેવ ઇન cable. These cables are well suited for voice, data and video transmission. આ ત્રણેય માટે ફાઇબર ઓપ્ટિક છે સૌથી વધારે યુઝ થાય છે. નાવડેઝ બધે જ ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય છે. Diagrammatical representation of fiber optic cable. This one is the fiber optic cable છે આવી રીતે તમે વચ્ચેથી જો કેબલને કાપી નાખો તો તમને આવો દેખાય છે. આઉટર કોલ હોય એની ઉપર આ ઇન્સ્યુલેટિંગ કવર હોય અને આ હોલો પાર્ટ ખાલી પાર્ટ દેખાય છે, ત્યાંથી લાઇટ આવતી હોય છે હોય, રાઈટ. ધેન બહારનું તમે કવર આ તમે કાપી નાખો ત્યારે એનો ભાગ છે અને આ સાઇડ વ્યૂ છે. ઉપર એક કોટિંગ કરેલું હોય છે, જનરલી ફાઇબર ઓપ્ટિકનું યલો કલરનું કોટિંગ હોય છે, એની ઉપર આ ક્લેડિંગ હોય છે, પ્લાસ્ટિકનું કવર હોય છે અને વચ્ચે એક કોર પાર્ટ હોલો પાર્ટ હોય છે જ્યાંથી ઇલેક્ટ્રિક લાઇટ જે છે એ પાસ થતી હોય છે. ઓકે, સો દેટ ઇઝ diagrammatical representation of the fiber optic. Okay, now each and every part of cable. Core part, what is the core part? Optical fiber consists of narrow strand of glass or plastic known as core. જે વચ્ચેનો કોર પાર્ટ છે એ પ્લાસ્ટિકનો કે ગ્લાસનો બનેલો હોય છે. ઓકે, અ કોર ઇઝ અ લાઇટ ટ્રાન્સમિશન એરિયા ઓફ ધ ફાઇબર. ઓકે, ફાઇબરનો લાઇટ જ્યાં ટ્રાન્સમિટ થાય છે, લાઇટ એ પ્લાસ્ટિક કોરમાંથી પાસ થતી હોય છે, એટલે એ આખો હોલો પાર્ટ જ હોય છે. ઓકે, ધ મોર ધ એરિયા ઓફ ધ કોર, ધ મોર લાઇટ વિલ બી ટ્રાન્સમિટેડ ઇન્ટુ ધ ફાઇબર. જેમ કોરની એરિયા એટલે કે એનો ડાયામીટર જેમ વધારે એમ વધારે લાઇટ ટ્રાન્સમિટ થઈ શકે. Then next one is cladding. The concentric layer of glass is known as cladding. ગ્લાસને પ્રોટેક્શન માટેનું જે concentric layer છે that is called the cladding. The cladding is to provide the lower refraction index at the core interference as to cause the reflection within the core so that the light wave are transmitted through the fiber. Okay, કોર જે છે એ ક્લેડિંગ જે છે એ કોરનું પ્રોટેક્શન માટે છે અને ઇન્ટરફિયરન્સ અને રિફ્લેક્શન લાઇટ છે એ ગમે ત્યાંથી પાસ થઈ શકે, એટલે એ ક્લેડિંગનું મટીરિયલ જે છે એ મટીરિયલ એવું હોય છે કે જે લાઇટને રિફ્લેક્ટ થવા ન દે, એ કોર પાસે જાય કે તરત જ પાછું રિફ્લેક્ટ થઈને એ કોરના આઉટર જે પાર્ટ છે ત્યાં ટચ થાય એટલે તરત પાછું રિફ્લેક્ટ થાય, એટલે કોરની બહાર લાઇટ વેવ જતા ન રહે. દેટ ઇઝ વાય એને કવર કરેલું હોય છે. એ કોન્સેન્ટ્રિક લેયર એ કવર એના માટે હોય છે કે જેથી લાઇટ છે એ ટ્રાન્સમિશન જે છે એ કોરની અંદર જ રહે. જેકેટ, ધ પ્રોટેક્ટિવ કોટિંગ કન્સિસ્ટિંગ ઓફ પ્લાસ્ટિક ઇઝ નોન એઝ જેકેટ. જે ક્લેડિંગની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ છે એને કહેવાશે જેકેટ. ધ મેઇન પર્પઝ ઓફ જેકેટ ઇઝ ટુ પ્રિઝર્વ ધ ફાઇબર સ્ટ્રેન્થ, એબ્સોર્બ શોક એન્ડ એક્સ્ટ્રા ફાઇબર પ્રોટેક્શન. પ્રોટેક્શન માટે જ છે, આઉટર મીડિયાનું પ્રોટેક્શન માટે, આઉટર કોઈ પણ ઇન્ટરફિયરન્સ ન થઈ શકે, કોઈ પણ એમાં વેવ્સ છે કે બીજા કોઈ પણ કોમ્યુનિકેશન ચેનલ જે છે એ એને ઇફેક્ટ ન કરે. દેટ ઇઝ વાય એ એક્સ્ટ્રા કોટિંગ છે કે જે કોટિંગથી ફાઇબર છે એ વધારે પ્રોટેક્ટિવ રહી શકે. Then there are two mode of fiber optics cables. The first mode is single mode fiber and multi mode fiber. Single mode fiber uses a single light beam and allow communication over a great distance with better transmitter speed. સિંગલ છે એ એક જ લાઇટનો યુઝ કરે છે અને કમ્યુનિકેટ છે એ વધારે ડિસ્ટન્સ સુધી લઈ શકે છે. મલ્ટીમોડ છે એ મલ્ટિપલ લાઇટ બીમ્સ આપે છે, એક કરતાં વધારે લાઇટ છે એ એક જ ફાઇબરમાંથી પાસ થઈ શકે છે અને રિડ્યુસ્ડ લેન્થ એન્ડ ટ્રાવેલ સ્પીડ હેઝ એ લાર્જ બેન્ડવિથ બટ ધ સિગ્નલ સ્ટ્રેન્થ ઇઝ વીક. આમાં મલ્ટિપલ મોડ છે એટલે એક કરતાં વધારે સિગ્નલ લાઇટના છે, એટલે એક લાઇટની સિગ્નલની સ્ટ્રેન્થ બીજા લાઇટને ઇફેક્ટ કરવાની જ છે, એટલે ટ્રાવેલ સ્પીડ ઉપર રિડ્યુસ થઈ જશે અને લેન્થ પણ રિડ્યુસ થઈ જશે. એટલે જો લોંગ ડિસ્ટન્સ સુધી
ડેટા ટ્રાન્સમિટ કરવાનો હોય તો સિંગલ મોડ ફાઇબરનો યુઝ કરવાનો છે, શોર્ટ ડિસ્ટન્સ હોય તો મલ્ટીમોડ ફાઇબરનો યુઝ થાય. અને બેન્ડવિડ્થ છે એ લાર્જ હશે પણ સિગ્નલની સ્ટ્રેન્થ જે છે એ વીક હશે. દેટ ઇઝ વાય મલ્ટીમોડ ફાઇબર છે એ લોંગ ડિસ્ટન્સ માટે યુઝ નહીં થઈ શકે. ઓકે, દેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ફાઇબર ઓપ્ટિક્સ દેટ આર, તમે ખાલી આ વસ્તુ પણ મૂકી શકો છો ને, ગ્રેટર બેન્ડવિડ્થ, ફાસ્ટર સ્પીડ, લોંગ ડિસ્ટન્સ એન્ડ better reliabilities. That are the characteristics of fiber optics also and the advantages of fiber optic also. Greater bandwidth, fiber optic provide more bandwidth compared to copper wire and it carries more data as compared to the copper wire. Then speed, data carries in the form of light. That is why fiber optic can carry the high speed than copper wire. Distance, fiber optic carries the data at the longer distance as compared to the copper cable. And reliability, fiber optic is more reliable than the copper cable because it immune to any temperature changes while it can cause obstruct in the connectivity of copper cable. A temperature changesનું કોઈ ઇફેક્ટ એને થતી નથી. દેટ્સ વાય ડેટા લોસ થવાના ચાન્સીસ કે ડેટા ત્યાંથી બ્રેક થવાના ચાન્સીસ કે ડેટા છે એ રિસીવર સુધી ન પહોંચે અને બીજે ક્યાંયથી એ લો થઈ જાય અથવા તો ડેટા લોસ થઈ જાય એવા ચાન્સીસ છે ફાઇબર ઓપ્ટિકમાં નથી. એટલે એમાં ડેટા તમને સેન્ડર ટુ રિસીવર પહોંચશે જ, એની રિલાયબિલિટી સૌથી વધારે છે. Then these are the short advantages and disadvantages. There is zero interference and cover of major cities and countries. Interference zero છે, નોઇઝ ઇન્ટરફિયરન્સ કે એવું કાંઈ જ એમાં નહીં આવે અને આખા સિટીને કન્ટ્રીને કનેક્ટ કરવા માટે ફાઇબર ઓપ્ટિકનો યુઝ થાય છે. દે હેવ હાઈ સ્પીડ, હાઈ બેન્ડવિડ્થ એન્ડ હાઈલી સિક્યોર, સૌથી વધારે સિક્યોર છે, મોર રિલાયેબલ છે. ડિસએડવાન્ટેજીસ, ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ આર ડિફિકલ્ટ. બે વસ્તુ એમાં ડિફિકલ્ટ છે. ફર્સ્ટ ટાઈમ એ ડિફિકલ્ટ થશે, પછી બહુ જ ઇઝી થઈ જશે. કેબલિંગ ઇઝ કોસ્ટલી, કેબલ એના કોસ્ટલી આવે છે. રેટ્રોફિટિંગ એન્ડ એક્ઝિસ્ટિંગ નેટવર્ક ઇઝ ડિફિકલ્ટ. અત્યારે જે હાલમાં નેટવર્ક છે કોપર વાયરનું છે અને એને ફાઇબર ઓપ્ટિકમાં કન્વર્ટ કરવું છે તો એ ડિફિકલ્ટ થઈ જાય. ઓપ્ટિકલ ફાઇબર આર ઇનકમ્પેટિબલ વિથ મેની ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક નેટવર્કિંગ ડિવાઇસીસ. નેટવર્કિંગ ડિવાઇસીસ ઘણી બધી છે, એ ડિવાઇસીસમાંની સાથે ફાઇબર ઓપ્ટિક્સ છે એ ઘણા કમ્પેટિબલ નથી હોતા. અમુક ડિવાઇસીસ છે એ કોપર કેબલને જ સપોર્ટ કરે છે, ફાઇબર ઓપ્ટિક કેબલને સપોર્ટ નથી કરતા. તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ કે તમારી પાસે ઓલરેડી ડિવાઇસ છે અને તમારે ઓપ્ટિકલ ફાઇબર કન્વર્ટમાં ડેટા ટ્રાન્સમિટ કરવું છે તો યુ કેન નોટ ડુ ઇટ બીકોઝ ઓફ your network device is not support fiber optic cable. Okay, so these are the all about the advantages and disadvantages of fiber optics. Okay, so here I have completed the guided media of transmission. Okay, in next lecture I am going to explain you unguided media. So till then, bye bye and take care.